જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજનો દિવસ એટલે બુધવારનો દિવસ અને બુધવારના દિવસે ગણપતિજીની પૂજા અને કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે। આ દિવસે ગણપતિજીની વાર્તા સાંભળવાથી કે વ્રત કરવાથી જીવનના તમામ વિઘ્નો, દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે। બુધવારે સવારે સ્નાન કરી લીધા પછી સ્વચ્છ લીલા, આછા, પીળા રંગના વસ્ત્ર પહેરો। ગણપતિજીને સિંદૂર, દૂર્વા, મોદક અને બુંદીના લાડુ અર્પણ કરો। સાચા મનથી બુધવારની કથા વાર્તા સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ, ધન, ધાન્યની વૃદ્ધિ થાય છે। તો આવો ભાવથી સાંભળીએ બુધવારની ગણપતિજીની વાર્તા। પૌરાણિક કથા અનુસાર એક મોટી વૃદ્ધા રોજ માટીથી ગણપતિજીની પૂજા કરે, રોજ ગણપતિજીની પ્રતિમા બનાવે અને રોજ એ પ્રતિમા છે એ ગળવા લાગે। એક દિવસ એની સામે શેઠજીનું મકાન બની રહ્યું હતું। એ વૃદ્ધાએ મકાન બનાવવાવાળા કારીગરોને કહ્યું કે ભાઈ, માટીથી બનાવેલા ગણપતિજીની મૂર્તિ એ રોજ પીગળી જાય છે, એટલે પૂજા માટે મને એક પથ્થરમાં ગણપતિજીની મૂર્તિ બનાવી દો તો તમારી કૃપા મારા પર બની રહે। મકાન બનાવવાવાળા કારીગરોએ કહ્યું કે માં, જેટલી દેરમાં તમારા માટે જે ગણપતિજીની મૂર્તિ અમે બનાવશું એટલા જ સમયમાં અમે આખી દિવાલ પૂરી કરી દઈશું। તો ગણપતિજીની મૂર્તિ કેવી રીતે બનાવી શકીએ અમે? ત્યાં તો એ વૃદ્ધા દુઃખી થઈ ગઈ અને પોતાના ઘરે પાછી આવી ગઈ। દિવાલ પૂરી કરતાં કરતાં સાંજ પડી ગઈ, પણ દિવાલ પૂરી ન થઈ। કારીગરો જેટલી વાર એ દિવાલ બનાવવાની કોશિશ કરે પણ દિવાલ તો આડી જ પડતી જાય। સાંજનો સમયે શેઠજી આવ્યા તો એણે જોયું કે કારીગરોએ તો કાંઈ કામ કર્યું નથી। ત્યારે મકાન બનાવવાવાળા એક કારીગર શેઠજી પાસે ગયો અને એણે આ જે વૃદ્ધાએ મૂર્તિ બનાવવાની વાત કરી હતી તે શેઠજીને કીધી। ત્યારે શેઠજી એ બુઢા માની ઘરે આવ્યા અને કહ્યું કે માં, તમારી મૂર્તિ અમે બનાવી આપશું, પણ ગણપતિજીને પ્રાર્થના કરો કે અમારી દિવાલ એ સીધી થઈ જાય ને દિવાલ બની જાય। ગણપતિજીએ આ સાંભળીને શેઠજીની જે દિવાલ હતી એ સીધી કરી દીધી, દિવાલ બનવા લાગી અને શેઠજીએ આ જે પ્રૌઢા હતી તેને સોનાના ગણપતિજીની મૂર્તિ બનાવીને આપી। તો આ ગણપતિજી મહારાજની જે કૃપા શેઠજી અને વૃદ્ધા પર હતી તેની આ વાર્તા છે। હે ગણપતિ બાપા, અમારા તમામના કાર્યો સિદ્ધ કરજો, એવી આપના ચરણોમાં પ્રાર્થના। મિત્રો, ગણપતિજી પ્રથમ પૂજનીય દેવ છે। તેમની સાથે જોડાયેલી અન્ય એક કથા પણ આપણે સાંભળીએ। શાસ્ત્રો અનુસાર એક દિવસ ભગવાન ગણેશ અને કાર્તિકેય સ્વામી વચ્ચે હરીફાઈ થઈ કે દુનિયાની પરિક્રમા કર્યા પછી કોણ સૌથી પહેલાં પાછું આવશે। કાર્તિકેય સ્વામીનું વાહન મયુર એટલે કે મોર છે અને ગણપતિજીનું વાહન ઉંદર છે, જે મોર કરતાં ઘણી ધીમી ગતિએ ચાલે છે। કાર્તિકેય તેના વાહન મોર પર બેસીને ઉડી ગયા, પરંતુ ગણેશજીનું વાહન ઉંદર છે। તેથી તેમણે વિચાર્યું કે હું ઉંદર પર બેસીને વિશ્વભરમાં ફરું તો ઘણો સમય લાગશે અને કાર્તિકેય આ સ્પર્ધા જીતી જશે। તેણે કંઈક વિચાર્યું અને પછી શિવ પાર્વતીજીની પરિક્રમા લાગ્યા। ગણપતિજીએ કહ્યું કે મારી દુનિયા માત્ર મારા માતા પિતા છે। ભગવાન શિવ ભગવાન ગણેશના શાણપણથી એટલા પ્રસન્ન થયા કે તેમના પુત્ર ગણેશને આશીર્વાદ આપ્યા કે તેઓની સૌથી પહેલાં પૂજા કરવામાં આવશે। જોકે આના કારણે કાર્તિકેય ભગવાન ગણેશ જ નહીં પરંતુ શિવ અને પાર્વતીથી પણ નારાજ થઈ ગયા। ક્રોધિત થઈ કાર્તિકેય સ્વામી ક્રોચ પર્વત પર રહેવા ગયા। આ પર્વત એ છે કે જ્યાં મલ્લિકાર્જુન શિવલિંગ હાલ પણ સ્થિત છે। ભગવાન ગણેશ પ્રથમ પૂજવામાં આવે છે, પરંતુ શિવ પાર્વતીએ ક્રોધિત કાર્તિકેયને સમજાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા। જ્યારે કાર્તિકેય સ્વામીની નારાજગી દૂર ન થઈ ત્યારે શિવ પાર્વતીએ નક્કી કર્યું કે હવેથી તેઓ દરેક અમાવસ્યા અને પૂર્ણિમાએ કાર્તિકેયને મળવા માટે વારે વારે આવશે। એવું માનવામાં આવે છે કે આ કથાના કારણે શિવ પાર્વતી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં પ્રકાશ સ્વરૂપે નિવાસ કરે છે। મિત્રો, આ કથામાં ભગવાન ગણેશજીએ એ સંદેશ આપ્યો છે કે જ્યારે આપણી સામે કોઈ સમસ્યા મોટી હોય ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને સફળતા મેળવી શકીએ છીએ। જ્યારે આપણે સંજોગો અનુસાર થોડુંક અલગ રીતે વિચારીએ છીએ ત્યારે આપણને ચોક્કસપણે તેમાં સફળતા મળે છે। આપ સૌનો દિવસ શુભ રહે, આપ સૌ પર ગણપતિજીની કૃપા વરસી રહે તેવી પ્રાર્થના સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીને શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ,
ગણપતિ બાપા મોરિયા.